जो कोई जीता है उनका प्रत्येक विचार जीतता है, उनका प्रत्येक विचार कर्म है। आज रोज દીવ જિલ્લા પતંજલિ મહિલા યોગ સમિતિ તેમજ નાઇટિંગેલ ફાઉન્ડેશન દમણના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2025 ની ઉજવણી નિમિત્તે નારી રત્ન સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલું છે। આજના સમારોહના મંચાસીન અતિથિ દીવ બ્રહ્માકુમારી સેન્ટરના આદરણીય ઇન્ચાર્જ બ્રહ્માકુમારી ગીતાબેનજી, દીવ જિલ્લા બાળ સુરક્ષા એકમના સન્માનીય ઓફિસર સુશ્રી મૈત્રી ભટ્ટજી, દીવ ગાયત્રી પરિવારના માનનીય સંચાલિકા શ્રીમતી ચંદુબેન વાજાજી, દીવ જિલ્લા પતંજલિ મહિલા યોગ સમિતિના પ્રભારી તેમજ નાઇટિંગેલ ફાઉન્ડેશન દમણના માનનીય અધ્યક્ષા પ્રતિભાબહેન મનીષભાઈ સ્માર, જેમનું આજે સન્માન થવાનું છે તેવા યોગ સુશ્રી ચલનાબેન રાઠોડજી, શ્રીમતી એકતાબેન પારેખજી, કુમારી ગીતાબેન વિઠ્ઠલભાઈ મોડાસર, અત્રે ઉપસ્થિત સન્માનીય માતાઓ, બહેનો, અતિથિઓ, પત્રકાર મિત્રો પૈકી શ્રી શકીલભાઈ, શ્રીમતી વિજયાલક્ષ્મી બહેન, આપ સૌની ઉપસ્થિતિથી હમાન આનંદ અનુભવ કરી રહ્યું છે। આજના કાર્યક્રમનો શુભારંભ આજે આપણે દીપ પ્રાગટ્યથી કરીશું। તો હું માનનીય ગીતાબેન, માનનીય ચંદુબેન તેમજ માનનીય મૈત્રીબેનને વિનંતી કરું છું કે આપના કરકમલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી આજના કાર્યક્રમનો શુભારંભ કરશો। દીવમાં પતંજલિ મહિલા યોગ સમિતિ અને નાઇટિંગેલ ફાઉન્ડેશને મહિલા દિન ઉજવણી પ્રસંગે મહિલાઓનું કર્યું સન્માન। આ કાર્યક્રમ બ્રહ્મકુમારી ગીતાબેનના અધ્યક્ષસ્થાને યોજાયો, જેમાં દીપ પ્રાગટ્ય બાદ મહેમાનોનું વૃક્ષના રોપા દ્વારા સ્વાગત કરાયું। ત્યારબાદ યોગ પ્રશિક્ષક ચલનાબેન રાઠોડ, એકતાબેન પારેખ અને જીજ્ઞા મોડાસિયાનું સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે બ્રહ્મકુમારી ગીતાબેન અને દીવ જિલ્લા પતંજલિ મહિલા યોગ સમિતિના પ્રભારી પ્રતિભાબેન મનીષભાઈ સ્માર્ટે મહિલાઓ વિશે પ્રેરણાદાયી સ્પીચ આપી। ત્યારબાદ શિક્ષિકા આરાધનાબેન સ્માર્ટ દ્વારા શપથ લેવડાવવામાં આવી। આ પ્રસંગે મહેમાનોમાં ડીસીપીયુ મૈત્રીબેન ભટ્ટ પણ ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમનું સંચાલન શિક્ષિકા પ્રતિભાબેન સ્માર્ટે કર્યું। દીવમાં મહિલાઓના આ રીતના સન્માનથી દરેક મહિલાઓને પણ કંઈક નવું કરવાની પ્રેરણા મળે છે, જેથી મહિલા દિન ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવું તે પણ પ્રશંસાને પાત્ર છે। સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વીનાવધીતમસ્તુ। માનનીય અધ્યક્ષા શ્રીમતી પ્રતિભાબેન મનીષભાઈ સ્માર્ટને વિનંતી કરું છું કે આપ પૌધા દ્વારા, છોડ દ્વારા દીવ બ્રહ્માકુમારી સેન્ટરના આદરણીય ઇન્ચાર્જ બ્રહ્માકુમારી ગીતાબેનનું પૌધા આપી તેમનું સન્માન કરશે। ત્યારબાદ દીવ જિલ્લા બાળ સુરક્ષા એકમના સન્માનીય ઓફિસર સુશ્રી દીવ સિટી સ્માર્ટ બાળકોના સર્વાંગી વિકાસ માટે પણ તેમનો ઓમ શાંતિ। બધા પ્યારથી બોલશું ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ। આપણે પ્રાર્થના કરીએ છીએ, મંત્ર બોલીએ છીએ, એમાં ઓમ શાંતિ 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 શબ્દ આવે છે। મંચાસીન મૈત્રીબેન, ચંદુબેન, આ પ્રોગ્રામનું આયોજન કરનાર પ્રતિભાબેન, મંચ સંચાલન કરનાર પ્રતિભાબેન, સાથી આરાધનાબેન, એકતાબેન, મીડિયા તથા સર્વ ઉપસ્થિત વહાલા ભાઈઓ અને બહેનો, યોગ શિક્ષક જે આપણા દીવમાં બધાને યોગ દ્વારા શરીરને તંદુરસ્ત સ્વસ્થ રાખવા માટેનું બહુ જીગરથી, દિલથી, પ્યારથી જે શિક્ષણ આપે છે એવા ચલનાબેન, શારીરિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે એક્સરસાઇઝ એટલે કે કસરત। આપણને એમ થાય કે આપણે ઘરે બેઠીને તો પણ કસરત કરીએ છીએ,
પણ એકલા કરવું અને સંગઠનમાં કરવું એમાં ફરક છે કે નથી? ફરક પડે ને. બધા સાથે હોઈએ તો એટલો ઉમંગ અને ઉત્સાહ રહે છે, અને એ ઉમંગ ઉત્સાહનું શ્રેય આપણે ચલનાબેનને આપશું. ભલે ચલનાબેને કીધું સુહાગીબેન અને મોડાસિયાબેન એ ભલે ફાઉન્ડેશન રહ્યા હોય, પણ મહેનત કરીને જે બધાને કરાવે છે સ્વાસ્થ્ય માટે કસરત, એ 2-3 વખત આપણે સેવા કેન્દ્ર પર પણ રાખેલ. એમની જે શરીર વાળવાની તટસ્થતા છે, એટલી સહજ રીતે, જેને કહીએ મોલ્ડ, જ્યાં મોલ્ડ કરો ત્યાં થઈ જાય, એ શરીરના સ્વાસ્થ્ય માટે જરૂરી નથી કે આપણે પણ એ રીતે મોલ્ડ કરી શકીએ. આપણાથી જેટલું થાય એટલું આપણે કરીએ છીએ. ત્યાં સમાજની અંદર આપણે દીવ પ્રદેશમાં એક નાની ઉંમરમાં જે મૂંગા પશુ પ્રાણીઓની સ્વૈચ્છિક રીતે નિસ્વાર્થ ભાવે મૂક સેવા કરી રહ્યા છે અને પોતાના સામાજિક સેવામાં ઉત્કૃષ્ટ પોતાનું યોગદાન આપી રહ્યા છે એવા જિજ્ઞાબેનને સન્માન કરવા માટે હું ચંદુબેનને વિનંતી કરું છું, આપના કરકમલ દ્વારા સન્માન પત્રક આપી તેઓનું સન્માન કરશો. બસ આ રીતે સમાજમાં કાર્ય કરતા રહો. એવા શુભાશીષ. અને ગ્રીન સિટી બનાવો એ પણ એક પુણ્યનું કામ. ખૂબ ખૂબ ધન્યવાદ. नमस्कार। परम पूज्य श्रद्धे स्वामी रामदेव जी महाराज एवं आयुर्वेदिक शिरोमणि आचार्य श्री बालकृष्ण महाराज जी के दिव्य आशीर्वाद से, माता पिता के आशीर्वाद से और यहाँ पे उपस्थित गीता दीदी के आशीर्वाद से आज का ये हमने जो कार्यक्रम रखा है, अभी तो 8 मार्च के दिन हमने महिला दिवस सेलिब्रेट किया था दमन में, तो इसी कड़ी से इसी कड़ी को जुड़ा के मैंने सोचा कि क्यों ना दीव की नारियों को भी सम्मानित किया जाए। और हमारे बीच उपस्थित मैत्री मैडम का बहुत बहुत धन्यवाद कि आप इस कार्यक्रम में उपस्थित रहे। चंदू बहन, आपका भी बहुत बहुत धन्यवाद। गीता दीदी, आपका तो आशीर्वाद हमेशा बना रहे। दमन में भी मैंने इसी तरह नारी रत्न का सम्मान किया है, जो नारियां समाज सेवा भी कर रही है और अपने एजुकेशन लेवल में भी नेशनल लेवल तक गई है और स्पोर्ट्स में भी नेशनल लेवल तक गई है। तो यहाँ आने के बाद मैं तो चलनाबेन से जुड़ी हुई हूँ। 2 साल पहले आई थी तो तभी मैंने चलनाबेन को जवाबदारी देके गई थी कि भाई आपको ये जारी रखना है और हमारे दीव की महिलाओं को योग में आपको एकदम तैयार करना भी है और उनको हमेशा योग से जुड़े रखना है। तो उन्होंने आज तक वो जारी रखा है और इसी कड़ी में उन्होंने इतने सारे अवार्ड जीते हैं कि वो योगा एसोसिएशन वर्ल्ड बुक ऑफ रिकॉर्ड में उन्होंने अपना नाम दर्ज किया है। कॉलेज पढ़ती थी अहमदाबाद में। उनकी मम्मी से तो मेरी बहुत पुरानी दोस्ती है। उन्होंने मुझे बताया कि मैंने पूछा कि जिग्ना को ये प्रेरणा कहाँ से मिली, तो उन्होंने बताया वो हमेशा दीव आती थी तो उन्होंने बहुत सारे एनिमल्स को रास्ते में ऐसे एक्सीडेंट होते हुए बहुत सारा पीड़ाते हुए देखा तो उनको रहा नहीं गया। फिर उन्होंने बार बार आके मम्मी को बोला कि मम्मी ये हमेशा ये बार बार रो रहा है तो मुझे देखा नहीं जा रहा, तो क्या कर सकते इसके लिए। तो उन्होंने अपने वहाँ जाके एनिमल्स के कमिटी जो रहती है उनसे मिली और वहाँ से उन्होंने फर्स्ट टाइम एक कैट को रेस्क्यू किया। सही है ना? देन फिर उसके बाद कोई डॉगी था, वो बहुत ही जख्मी हालत में था तो उनको रेस्क्यू किया। अभी फिलहाल थोड़े महीने के बाद ही उन्होंने काऊ को कहीं से रेस्क्यू किया। और गीता बहन भी हमारी एक हाउसवाइफ होके अपने ऑफिस को संभालते हुए योग का प्रसार इतनी अच्छी तरह से कर रही है कि हमें अभी मैं चाहती हूँ कि यहाँ बैठी हुई अब सारी महिलाओं को उनको साथ देना जरूरी है। आप सब महिलाएं घर चलाती है, बहुत अच्छी तरह से चलाती है, लेकिन मैं चाहती हूँ कि घर के साथ साथ आप आपका हुनर जो है वो अब देश को अपने दीव को दिखाए। અત્રે સન્માનીય વધારેલા મહેમાનો
ગીતા દીદી, મૈત્રીબેન અને ચંદુબેન, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આટલો તમારો કિંમતી સમય કાઢીને આ કાર્યક્રમમાં હાજરી આપી. અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અમે 3 મહિલાઓનું સન્માન કર્યું, પણ એકચ્યુઅલી આપણી બધી જ મહિલાઓનું આ સન્માન છે કે જે પોતાનો સમય, કિંમતી સમય કાઢીને અહીંયા આવેલા છે. કેમ કે મને ખબર છે કે બધા લેડીઝની માથે એટલી બધી જવાબદારીઓ હોય છે કે એમાંથી 1 કલાક કાઢવી પણ ઘણીવાર બહુ અઘરી થઈ જતી હોય છે. છતાં પણ તમે તમારો બધા કિંમતી સમય કાઢીને અહીંયા પધારેલા છો, એટલે તમામ બહેનોનો ખૂબ ખૂબ આભાર. સાથે આ આયોજન કરવા માટે જેમણે જહેમત ઉઠાવી છે અને મહેનત કરેલી છે એવા અમારા પ્રતિભાબેન, મનીષભાઈ, કૌશલભાઈ અને બીજા પ્રજ્ઞેશભાઈ, બધાનો ખૂબ ખૂબ આભાર. અને જેના હું નામ નથી બોલી શકી એવા પણ જેમણે અહીંયા આયોજન કરવામાં મદદરૂપ થયેલા છે તેવા સ્વયંસેવી સેવકો અને સેવિકાઓનો ખૂબ ખૂબ આભાર. સાથે જલ્પાબેન અને યોગાનંદ ફેમિલી કે જેને આપણે આટલો સરસ જગ્યા, એટલી સરસ કુદરતી રમણીય જગ્યા છે કે અહીંયા બેસતા જ રહીએ એટલો સરસ આનંદ આવે, એટલી પોઝિટિવિટી છે આ જગ્યામાં. તો જલ્પાબેન અને યોગાનંદ ફેમિલીનો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ વેરી મચ. ખાસ એટલું ખાલી કહીશ કે મારા દ્વારા, ચલનાબેન દ્વારા અથવા તો ઓનલાઈન ક્યાંય પણ તમે પણ યોગા સાથે, કસરત સાથે જોડાયેલા રહો. જેટલું તમારી માટે 1 કલાકનો સમય આપશો એટલું તમે પાછળની જિંદગીમાં વધારે સારી રીતે અને સ્વસ્થ જીવી શકશો. હું ઓનલાઈન ક્લાસ ચલાવું છું, કોઈને ઓનલાઈન ક્લાસ જોઈન કરવા હોય તો સવારના મારો કોન્ટેક્ટ કરી શકે છે. ચલનાબેન સાંજે વીકમાં 3 દિવસ ક્લાસ ચલાવે છે, તો જેને રૂબરૂ અનુકૂળ પડતું હોય એ લોકો એમનો પણ કોન્ટેક્ટ કરી શકે છે. અને જેમને સેવાનો સમય હોય તેઓ જીજ્ઞાબેનનો પણ કોન્ટેક્ટ કરી શકે છે કે જે સેવા કાર્યમાં પોતાનો સમય આપી શકે. તો કોઈ પણ કારણસર પણ જોડાવ તમે કસરત સાથે, યોગા સાથે અને પોતાને સ્વસ્થ રાખો. થેન્ક યુ વેરી મચ. मैं आज विश्व महिला दिवस मनाने के उपलक्ष्य में प्रतिज्ञा करती हूँ कि आजीवन महिला सशक्तिकरण हेतु प्रयास करूंगी। मैं यह भी प्रण करती हूँ कि अवसर की समानता विषय पर महिला पुरुष में भेदभाव कभी नहीं करूंगी। समाज को व्यक्तिगत एवं सार्वजनिक जीवन में स्त्री पुरुष समानता के निर्वाहन का प्रण करती हूँ। जय हिंद।